જય માતાજી મિત્રો, આ સરળ ઉપાયથી તમે કોઈ પણ દેવી દેવતાને પ્રસન્ન કરી શકો છો। જન્મદિવસ હોય કે લગ્ન, કથા હોય કે ગૃહ પ્રવેશ, દરેક ઉજવણીની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે। પરંતુ શું તમે જાણો છો કે પૂજાના રૂમમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમને પૂજાનું વિશેષ ફળ મળશે। સૌપ્રથમ આવે છે મિત્રો સ્વસ્તિક। પૂજા ખંડમાં પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન લગાવો, તેનાથી વિઘ્નોનો નાશ થાય છે અને શુભ ફળ મળે છે। ત્યાર પછી કળશ। પૂજાના રૂમમાં હંમેશા કળશ રાખવો જોઈએ। કળશ માટી, પિત્તળ અથવા તાંબાનો હોઈ શકે છે। કળશને પાણીથી ભરી દો, તેને સફેદ કપડાથી ઢાંકીને પૂજાના રૂમમાં રાખો। તહેવારો અથવા ખાસ તહેવારો પર પાણી બદલતા રહો, તેનાથી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન વધે છે। હવે આવે છે મિત્રો ગરુણ ઘંટ। મંદિરમાં ગરુણ કોતરેલી ઘંટ હંમેશા રાખો। ભોજન અર્પણ કરતી વખતે અથવા આરતી કરતી વખતે ઘંટડી વગાડવાથી ભગવાન પ્રસન્ન અને આરતી સ્વીકારે છે। મોરપીંછા। પૂજાના રૂમમાં મોરનું પીંછ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મોરનું પીંછ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં ઠાકોરજીની નજર મોરના પીંછ પર પડે, તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મોરના પીંછા રાખવાથી પણ ગરોળીથી રાહત મળે છે। દક્ષિણાવર્તી શંખ। જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પૂજાના રૂમમાં દક્ષિણાવર્તી શંખને ચોખાથી ભરી દો, ખવડાવો, તેને સફેદ કપડાથી ઢાંકીને કાયમ માટે રાખો, તેનાથી તમામ દોષ દૂર થશે અને સુખ મળશે। ગાય। પૂજાના ઘરમાં ગાયની મૂર્તિ રાખો। ગાયમાં લક્ષ્મી નારાયણની સાથે તમામ દેવતાઓનો વાસ છે। આ કારણે ગાયને પાળવા અને તેની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે। ગાયને પિત્તળ, તાંબુ, ચાંદી, અષ્ટધાતુ અથવા આમાંથી કોઈ પણ વસ્તુ રાખો અને દરરોજ ઘરની પહેલી રોટલી ઘરની બહાર ઉભેલ ગાયને ખવડાવો। ત્યાર પછી છેલ્લું છે મિત્રો શંખ। પૂજા ખંડમાં અન્ય મહત્વની વસ્તુ શંખ છે। શંખ વગાડવાથી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે। આ ચમત્કારી વસ્તુઓને પૂજા રૂમમાં રાખવાથી જીવનમાં ઘણા શુભ ફળ જોવા મળે છે। ખાસ નોંધ, આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગ, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમામ પ્રસારિત કરવામાં આવી છે। અમારો હેતુ માત્ર માહિતી પૂરું પાડવાનો છે। અમારી ચેનલ આની પુષ્ટિ કરતું નથી, તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। અને મળીશું મિત્રો કોઈ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।